તમારી સામે છે, આ અમિત ચાવડાનું મતક્ષેત્ર છે, આંકલાઓ, ત્યાંની ઘટના છે. અમિત ચાવડા તરફથી મને કોઈ નિવેદન મારા ધ્યાનમાં સુધી આવ્યું નથી કોઈ. આ તો કાલ રાતની ઘટના. આપણે મયુરભાઈ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે વાત પણ કરી, તો એમનું કેવું એવું છે કે આમાં મૂળ ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને ભ્રષ્ટાચારના કિસ્સાના કારણે આ બધું બન્યું છે. ખાસ કરીને આ જે ભરતભાઈ જે છે એ ત્યાં ભ્રષ્ટાચારનો ઉજાગર કરતા હતા. ગામમાં જે કંઈ ભ્રષ્ટાચાર ચાલતો હતો એના વિડીયો, એના પુરાવાઓથી લઈને બધું પોતાના ફેસબુક ઉપર મૂકતા હતા. આ પહેલી વખત નહીં, અગાઉ પણ મૂકેલું હતું. અને એમની લડત એ હતી કે આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ અને એટલા માટે આ પ્રકારના વિડીયો બનાવીને એ પોસ્ટ પણ કરતા હતા. એના કારણે આ સરપંચથી સહન થતું નહોતું. ભાઈ તું ભ્રષ્ટાચાર શા માટે જાહેર કરે છે? અને એક કહે છે કે ભાઈ અમે સીએમને પણ ફરિયાદ કરી જશે, એમાં તો કોઈ સવાલ નહીં, કારણ કે લાંબા સમયથી લડતા હતા ભ્રષ્ટાચારની સામે અને કોઈ પણ વ્યક્તિએ લડવું જ જોઈએ ભ્રષ્ટાચાર સામે. પરંતુ આ રીતે કરુણ અંજામ આપે. અને બીજી વાત, ભરતભાઈ જે છે એ ભરતભાઈ પોતે પણ ભાજપના કાર્યકર છે, સરપંચ પણ ભાજપના કાર્યકર છે. તો આ ભાજપના બે કાર્યકરો વચ્ચેની જે ઘટના બની છે એ ખરેખર બહુ ચિંતા ઉપજાવે, આખા ગુજરાતમાં ચિંતા ઉપજાવે એવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગયા વર્ષની જ આપણે વાત કરીએ તો લગભગ 3500 જેટલા કર્મચારીઓ આ રીતે ભ્રષ્ટાચારમાં પકડાયા હતા.